નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું 5મું ચેપ્ટર જે પૂછપરછ અને તેના પ્રત્યુત્તરના પત્રો એ આપણે પૂર્ણ કર્યું. હવે હજી પણ આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના સેક્શનમાં જ રહીએ છીએ અને એ સેક્શનનું ચેપ્ટર આગળ વધારીએ છીએ, જે 6થું ચેપ્ટર છે. આ ચેપ્ટરથી આજે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ, જે છે ઓર્ડર આપતા, એનો અમલ કરતા અને રદ કરતા પત્રો. 6થું ચેપ્ટર કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું. પૂછપરછ પછી એની સાથે કનેક્ટેડ જ ચેપ્ટર છે. તો એ વિશે આજે આપણે વાત કરવાના છીએ કે આ ઓર્ડર આપવો, એનો અમલ કરવો અને એને રદ કરવો એ શું છે. વિદ્યાર્થી મિત્રો, આગલા જે ચેપ્ટર છે એની અંદર પૂછપરછ અને પ્રત્યુત્તર બે વિષયો મુખ્ય હતા. તમને પૂછાય તો પૂછપરછનો પૂછાય અને એનો પ્રત્યુત્તરનો, એવી રીતે અલગ અલગ બે વિષયો છે. આની અંદર ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા એવા 3 વિષયો બને છે. પણ આમાં તમારે માત્ર પત્ર વ્યવહાર જે છે એ રદ કરતા પત્રો એ એક જ કરવાનો છે. અમલ કરતા અને ઓર્ડર આપતા એ 2 પોઈન્ટના પત્રોને નથી લેવાના, સ્વાધ્યાયમાં પણ નહીં અને આગળ પરીક્ષામાં પણ નહીં, ક્યાંય પણ. માત્ર રદ કરતા પત્રો જે આપેલા છે એ જ તમારે કરવાના છે. પણ થિયરી એ ત્રણેયની સમજવાની છે, બરાબર? તો આપણે શરૂઆત તો થિયરીથી જ કરીએ છીએ, એટલે એ હું તમને પહેલાં સમજાવું છું. બધી થિયરી તો બધી ત્રણેય ભાગની સમજવાની છે, પણ પત્રો માત્ર રદ કરતો જે વિષય છે એના યાદ રાખવાના છે. એની જ પ્રેક્ટિસ કરીને એ જ તમને પરીક્ષામાં પૂછાશે. તો જોઈએ છીએ આજે આ નવું ચેપ્ટર, જે 6થું ચેપ્ટર છે આપણા સેક્શનનું, પૂછપરછ પછીનું આગળનું ચેપ્ટર. તો પ્રસ્તાવનાથી આજે વાત કરીએ છીએ. તમે પૂછપરછનું ચેપ્ટર જે છે એ સંપૂર્ણ સમજી ગયા. ગ્રાહક પૂછપરછ કરે છે, ગ્રાહક વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે છે કે જેમાં એ જથ્થાબંધ ખરીદી કરવા માગે છે. તો એના અનુસંધાને એ મહત્તમ લાભ, વળતર મેળવવા માટે પ્રયત્ન કરે છે. પેકિંગ, નાણાંની ચૂકવણી, બરાબર, કઈ રીતે માલ સામાન મોકલવામાં આવશે, એના ખર્ચ, આ બધી બાબતોથી પરિચિત થવા માગે છે. એક ટૂંકમાં એ વેપારીને આ બધા પ્રશ્નો પૂછે છે, એ જ એની પૂછપરછ કહેવાશે. તો એના અનુસંધાને વેચાણકર્તા પાસેથી મહત્તમ લાભ અને વળતર મેળવવાનો જે આશય છે એ જ પૂછપરછનો આશય છે. અને હંમેશા પૂછપરછ ગ્રાહક જ કરે છે. આ જે કાંઈ ગ્રાહકે પ્રશ્નો પૂછ્યા છે એ વિવિધ વેપારીઓને પત્રો લખશે, જેમાંથી જે વેપારીને આ પત્રો મળશે એ બધા પોતપોતાની રીતે ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરશે, એટલે એનો પ્રત્યુત્તર આપશે. અને જેટલું વળતર એ નિયમિત ગ્રાહકોને આપતા હોય એની કરતાં આજે પહેલીવાર જે ગ્રાહક બનવા જઈ રહ્યો છે એને વધારે વળતર આપશે, લાભ આપશે. એ વિશે આપણે પૂછપરછ અને એના પ્રત્યુત્તરમાં સમજી ચૂક્યા. પ્રત્યુત્તર હંમેશા વેપારી લખે છે. તો ગ્રાહકે 1થી વધારે વેપારીઓને પત્રો લખ્યા છે. બધાએ પોતપોતાની રીતે જે કાંઈ મહત્તમ વળતર અને લાભ મળી શકતો હતો એ આપવા માટે ગ્રાહકને પ્રત્યુત્તર આપ્યો અને ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કર્યો. પણ છેવટે તો જે કાંઈ જથ્થાબંધ ખરીદી કરવાની છે એ પછી જે નિર્ણય છે એ તો મૂળ ગ્રાહકનો જ છે. વેપારીઓ તો પ્રયત્ન કર્યો ગ્રાહકને આકર્ષવાનો, પણ એમાંથી પણ ગ્રાહકને જે કાંઈ યોગ્ય લાગશે એને જ એ વેપારીને એ ગ્રાહક આગળ ઓર્ડર આપશે. એટલે પૂછપરછ તો થઈ ગઈ, પ્રત્યુત્તર મળી ગયો. હવે જેટલા વેપારીઓ આપ્યા હતા, માની લો કે ગ્રાહકે 5 વેપારીઓને અલગ અલગ પત્રો લખ્યા હતા, એ 5માંથી 5ના જવાબ આવી ગયા. ચાલો, પણ એ 5ને તો ઓર્ડર નથી આપવાનો. ઓર્ડર તો ખરીદી કોની પાસેથી કરવાની છે? કોઈ એક પાસેથી, જેમાં એમને હજી પણ વધારે આ 5માંથી જે ગ્રાહકને એમ લાગતું કે આમની સાથે વેપાર કરવો વધારે સારો છે, એવા વ્યક્તિ પાસેથી, વેપારી પાસેથી ખરીદી કરશે. અને એ છે ઓર્ડર આપવો. બરાબર? તો આ શબ્દ ઉપર આ ચેપ્ટર આગળ વધે છે. એટલે મહત્તમ વેપારી, કયા વેપારીને ઓર્ડર આપવો અને કોણ વધારે લાભ આપી શકશે એ તો એમના પત્રો ઉપરથી હવે ગ્રાહકે જ નક્કી કરવાનું છે કે માલ સામાન કોની પાસેથી મંગાવો, અને એ ઓર્ડર આપતા પત્રો લખશે.
ઓલી તો માત્ર ઇન્ક્વાયરી થઈ હતી, ખાલી પૂછ્યું બધું અને વેપારીએ પૂછપરછનો જવાબ આપ્યો. હવે ખરીદી કોની પાસેથી કરવી એ જ અહીંયા છે. એટલે આ ચેપ્ટર ઓલા સાથે કનેક્ટેડ છે, કારણ કે હવે ઓર્ડરની વાત આવશે. અને ઓર્ડર કોણ આપે? તો ફરીવાર જેમ પૂછપરછ ગ્રાહક કરે છે એમ ઓર્ડર એ કોણ આપશે? ગ્રાહક જ આપશે. પ્રત્યુત્તર કોણ આપતું હતું? વેપારી. તો ઓર્ડરનો અમલ કોણ કરશે? વેપારી. કારણ કે માલ સામાન મોકલે કોણ? વેપારી. માલ સામાન મંગાવે કોણ? ગ્રાહક. એટલે અહીંયા પણ 2 પોઈન્ટ જો સિમિલર થઈ જશે. આ પત્રો તમારે નથી લખવાના, પણ આ રીતે તો યાદ રાખવાનું છે કે ઓર્ડર આપતા પત્રો કોણ લખે? ગ્રાહક. અને ઓર્ડરનો અમલ કોણ કરે? વેપારી. બરાબર. તો જે કોઈ વેપારી પત્રો લખ્યા છે એમાંથી જે એને સારો લાગશે એને ગ્રાહક ઓર્ડર આપશે. એ બાબતે આગળ જે છે એની સમજૂતી આપેલી છે. આ થઈ પ્રસ્તાવના. હવે ઓર્ડર આપતા પત્રો અંગે થોડી સમજૂતી મેળવી લઈએ. તો આમ તો ઓર્ડર શબ્દ જે છે એ ઇંગ્લિશ ભાષાનો શબ્દ છે, આપણને ખ્યાલ છે. જે આમાં એટલો બધો પોપ્યુલર થઈ ગયો છે કે આપણે એનું ગુજરાતી નથી સમજતા, ઓર્ડર જ કહીએ છીએ. બરાબર. પણ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે ઓર્ડર એને એક બીજો શબ્દ પણ વપરાય છે, જેને હુકમ પણ એવો અર્થ કરવામાં આવે છે. આપણે કહીએ કોઈને કે હુકમ કરીએ તો ઓર્ડર કર્યો, ખાસ કરીને કોર્ટમાં કોર્ટનો ઓર્ડર છે એટલે કોર્ટે હુકમ કર્યો છે. બરાબર. તો એ શબ્દ પણ એટલો જ છે, લોકપ્રિય છે. તો એ રીતે એનો અર્થ કરવામાં આવે છે કે ઓર્ડર એટલે એકચ્યુઅલી હુકમ. બરાબર. પણ કારણ કે આ તો વાણિજ્યિક પત્રોની વાત છે ને વાણિજ્યિક પત્રોમાં હંમેશા વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોય છે. અને આ તો ખરીદનાર અને વેચનારની રીતે વાત છે. એટલે આમાં ઓર્ડરનો અર્થ હુકમ નહીં, પણ ઓર્ડરનો અર્થ થશે વિનંતી. એવો અર્થ કરવાનો છે. બરાબર. અહીંયા ઓર્ડર એટલે આ માલ સામાન મોકલવા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમે માલ સામાન ખરીદવા માંગીએ છીએ, આટલો માલ સામાન છે, એનો ઓર્ડર છે, એટલે એ તમે અમને આપો એવી વિનંતી સાથે આ પત્રો છે. કારણ કે વિવેકપૂર્ણ ભાષા જે લાક્ષણિકતા હતી જે પત્ર વ્યવહાર વાણિજ્યિક પત્રને અસરકારક બનાવે છે, બરાબર, જે આપણે લક્ષણો અગાઉ સમજી ચૂક્યા છે, એ વિવેકપૂર્ણ ભાષા તો હંમેશા પત્રમાં હોવી જોઈએ. તો અહીંયા એનો અર્થ હુકમ નથી થતો, પણ વિનંતી એવો થાય છે. તો આ ઓર્ડર આપતા પત્રોનો અર્થ એવો કંઈક નાનો એવો નીકળે છે કે વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. જો માલ સામાન મોકલવાની વિનંતી કરતા, અને વિનંતી કોણ કરે છે? ગ્રાહક કરે છે. કારણ કે માલ સામાન કોને મંગાવવાનો છે? ખરીદી કોને કરવાની છે? ગ્રાહકે. તો ગ્રાહક એની વિનંતી કરતો પત્ર, આ ઓર્ડર આપતા પત્રો એટલે એની માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. આ એની એક માર્કની વ્યાખ્યા પણ થઈ જશે. માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો એટલે ઓર્ડર આપતા પત્રો. બરાબર. તો આ ખરીદનાર અને વેચનારને જોડતી એક કાયદેસરની કડી બની જાય છે. વેપારની ભાષામાં કહીએ તો આ એક લેખિત કરાર પણ છે બંને વચ્ચે, વેપારી અને ગ્રાહક વચ્ચે. કારણ કે તમે એટલે જ કીધું ને કે લખીને મોકલીએ છીએ. માત્ર ફોન ઉપર ઓર્ડર આપ્યો હોય તો એ લેખિત કરાર નથી, કાયદો એને સમર્થન નથી આપતો. પણ આ તો લેખિત કરાર વેચનાર અને ખરીદનાર વચ્ચે બને છે. કારણ કે અહીંયા પત્ર લખાણા છે, પૂછપરછ પણ લખીને કરી છે, વેપારીએ પ્રત્યુત્તર પણ લખીને આપ્યો છે, ઓર્ડર પણ લખીને જ મોકલે છે. એટલે એ બંને વચ્ચેનો એક લેખિત કરાર એ આ બની જાય છે. બરાબર. અત્યારે જે સમય છે વર્તમાન સમયમાં પ્રારંભિક ઓર્ડર, જે અમુક ટ્રાયલ ઓર્ડર છે, અને નિયમિત ઓર્ડર છે, એ બે રીતે કહેવાય છે. એટલે તમે શરૂઆત કરો છો તો તમે પહેલી વાર કંઈક કોઈક વેપારીને ઓર્ડર આપો છો, એ ટ્રાયલ બેઝ ઉપર કે આ કેવું આપશે આપણને, 5માંથી પસંદ તો કર્યો પણ હવે એ ખરેખર સારો છે કે નહીં, એ માટે આપણે એકવાર ઓર્ડર આપી જોઈએ. પછી જો એ યોગ્ય હોય તો એને નિયમિત રીતે ઓર્ડર અપાય છે. આ બંને વચ્ચેમાં વેપારી પણ ઘણા બધા જે છે એ ફેરફાર કરે છે. કારણ કે જે નિયમિત ગ્રાહક છે એને જેટલા લાભ મળે છે એની કરતાં જે પહેલી વાર જેને ઓર્ડર આપ્યો એને થોડા વધારે જે છે એ ફાયદા પણ આપે છે. બીજું, જ્યારે ઓર્ડર આપતા હોય ત્યારે એની અંદર જે વિગતો, તમારે જેટલો માલ સામાન, અહીંયા તો જથ્થાબંધી વાત છે, તો આટલો બધો જ્યારે માલ સામાન મંગાવવાનો છે ત્યારે ઓર્ડરની જે કાંઈ પોઈન્ટ છે એ બધા કોષ્ટક સ્વરૂપે લખવા જોઈએ. એટલે ટેબ્યુલર ફોર્મેટ, ટેબલ બનાવીને બધું જે છે એ લખવું જોઈએ. એમના પેરેગ્રાફ જેમ લખીએ એમ તો ન સારું લાગે.
બરાબર. તો ખાના બનાવીને એના ઓર્ડર, એની ક્વોન્ટિટી, બરાબર, એ બધું જે છે એ લખવું જોઈએ. માલ સામાનની વિગત. તો આ રીતે એક કોષ્ટક સ્વરૂપનું ફોર્મેટ એ ઘણી પેઢીઓમાં હોય છે. ઘણી પેઢીઓ છાપેલા ઓર્ડર પત્રકનો પણ ઉપયોગ કરે છે. બરાબર. તો એને અનુસંધાને આવું વસ્તુથી ઓર્ડરની અંદર શરતચૂક થવાની શક્યતા, એટલે કાંઈ પણ ભૂલી જવાની શક્યતાઓ ઘટી જાય છે. ઓર્ડર હંમેશા કોષ્ટક સ્વરૂપે કે એવી રીતે કે છાપેલા ઓલા ઉપર તૈયાર કોલમ, રો કોલમ બનાવીને જે છે ટેબલમાં જ આપવું જોઈએ, તો જ એ સારું લાગે. બરાબર. ઓર્ડર લખીને આમ પેરેગ્રાફની જેમ લખીએ તો એ યોગ્ય ફોર્મેટ ન કહેવાય. એને ધ્યાનમાં લઈને અહીંયા વાત કરવી છે. પછી બિડાણ સ્વરૂપે પણ ઓર્ડરમાં તમારે જે કાંઈ મોકલવાનું હોય એ પણ ફરીવાર મોકલવું જોઈએ. ઘણીવાર જે છે એની અંદર જે મેઇન પત્ર હોય એને કવરિંગ લેટર કહેવાય છે. બરાબર. એ કવરિંગ લેટર જે સૌથી ઉપર લખાયેલો હોય કવરિંગ લેટર, એની પાછળ આપણે બિડાણ કરીએ છીએ. આ બધા બાબતને ધ્યાનમાં લઈ અને આ ઓર્ડર એ ગ્રાહક દ્વારા વેપારીને આપવામાં આવશે. અહીંયા પણ પત્રો છે, પણ પત્ર વ્યવહાર આપણે નથી કરતા, પણ એની થિયરી તો સમજવાની છે. જે હવે આવે છે ઓર્ડર આપતા પત્રોમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો. જે પૂછપરછ અને પ્રત્યુત્તરમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો આપણે સમજ્યા. બરાબર. આમાં પણ ઓર્ડર આપતા પત્રોમાં પણ અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આ પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં પણ ઘણા પોઈન્ટ જે છે એ પૂછપરછની જેમ રિપીટ જ થશે. એ પછી એના અમલ કરતા પત્રોમાં વેપારીએ અમુક ધ્યાનમાં રાખવા લાયક બાબતો આવશે. અને એક પોઈન્ટ આવે છે ઓર્ડર રદ કરતા પત્રો, જે અલગ છે અને એના જ પત્રો આપણે કરવાના છે. પણ મીનવાઇલ આપણે આ જે ઓર્ડર આપતા પત્રોની થિયરી સમજીએ છીએ, એને ધ્યાનમાં રાખવા લાયક બાબતો કે પત્રો લખતી વખતે શું ધ્યાનમાં રાખવું, એને એક પછી એક જોઈએ છીએ. તો સૌથી પહેલું છે વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા જોઈએ. તેમાં દર્શાવેલ ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાથી ઓર્ડર આપી રહ્યા છીએ તેમ જણાવવું જોઈએ. બરાબર. જો પ્રત્યુત્તર જે વેપારીએ આપ્યો એ કઈ તારીખે આપ્યો, એનો સંદર્ભ જે છે એમાં લખવું જોઈએ, તારીખ લખવી જોઈએ. બરાબર. કે તમારો આ તારીખનો પ્રત્યુત્તર, જેમ વેપારીને જ્યારે આપણે પૂછપરછ કરીએ ત્યારે કહે છે ને કે તમારો આ તારીખનો પત્ર મળ્યો, એવું આપણે અગાઉ જોયું. એમ હવે પ્રત્યુત્તર પછી જે વેપારીને તમે ઓર્ડર આપવા માંગતા હોય, આ 5 આપ્યો તો જવાબ, 5માંથી તમે કોઈ એકને પસંદ કર્યો, તો એને જે તારીખે એણે પ્રત્યુત્તર આપ્યો તો પૂછપરછનો એ પત્ર મળ્યો છે, એનો પહેલાં શરૂઆતમાં ઓર્ડરનો ઉલ્લેખ કરવો જોઈએ, તારીખનો એનો. અને એમણે જે સવલતો આપી હતી, બધી જે બાબતો કીધી હતી, એ અમને એકદમ યોગ્ય લાગી છે, અનુકૂળ આવી છે, એટલે એમને ઓર્ડર આપી રહ્યા છીએ એવું આ જણાવજો. બરાબર. ગ્રાહકે તો 5ને પૂછ્યું હતું, પણ આમાંથી આ વેપારી એમને વધારે યોગ્ય લાગ્યા, એટલે એ એને પત્ર લખે છે. ત્યાર પછી બીજું, માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ. તૈયાર ઓર્ડર છાપેલું હોય પત્રક, તો એની અંદર તમે કોષ્ટક બનાવીને પણ લખી શકો, પણ તમે જેટલો માલ સામાન જથ્થો અને ગુણવત્તા, ક્વોન્ટિટી અને ક્વોલિટી બે જાળવીને તમારે એમાં લખવું જોઈએ. જે પ્રકારનો માલ સામાન હોય, તમે ઇલેક્ટ્રોનિક વાપરવા માંગતો હોય, અનાજ, કઠોળ, એ બધું જે છે એ પણ આમાં આવી જશે. બરાબર. એટલે એ ડિપેન્ડ છે, પણ એ સરસ એક ઓર્ડર પત્રકમાં બધું વિગતવાર લખવાનું છે. ત્યાર પછી ત્રીજું, જે માલ સામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું. જો વર્ણન પણ કરવાનું છે, એમાં બધું લખવાનું છે કે આ માલ સામાન આટલો જુએ છે. બરાબર. તો એ રીતે વેપારીને પણ કોઈ મુશ્કેલ ન પડે એ રીતે લખવાનું છે. ચોથું, વાણિજ્યિક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતની ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ. યુનિટ પ્રાઇસ. એટલે કે એક વસ્તુની જે કિંમત હતી એનો જે છે એ વેપારીએ જે જવાબ આપ્યો હતો, ભાવપત્રકની વેપારીએ સાથે મોકલ્યું હતું, એ જોઈને તમારે એમાંથી જે ઓર્ડર આપવાનો છે એની યુનિટ જે પ્રાઇસ છે એ સાથે લખી નાખવી જોઈએ. બરાબર. તો આને લીધે આપણું કામ અને વેપારીનું કામ પણ સરળ બનશે. ત્યાર પછી માલ સામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તેની સ્પષ્ટતા કરવી. જો આવી ગયું પાછું ઓલા જ પોઈન્ટ પૂછપરછમાં, ગ્રાહકે પૂછપરછમાં એ પૂછ્યું હતું, વેપારીએ પેકિંગનો ઉલ્લેખ પૂછપરછના પ્રત્યુત્તરમાં કર્યો હતો. હવે જ્યારે ઓર્ડર આપે છે ત્યારે પણ પેકિંગની પાછી વાત એકવાર રિપીટ કરે છે. તો સ્પષ્ટતા કરવી જોઈએ. વાતાવરણની અસર ન થાય અને માલ સામાનની ગુણવત્તા જળવાઈ રહે એવા પેકિંગ માટે ફરીવાર સૂચન કરવાનું છે.
બરાબર. કારણ કે તમે બહારના બીજા શહેરમાંથી કે રાજ્યમાંથી માલ સામાન મંગાવો છો તો એની આવવામાં, દાખલા કે બીજા રાજ્યમાંથી છે, દૂરનું રાજ્ય છે, તો ટ્રેન મારફતે મોકલશે, તો વચ્ચેનું વાતાવરણ જે છે કેવું આવશે બીજા રાજ્યોમાં એ ખબર ન હોય. અમુક વાર તો વરસાદ આવી જતો હોય, તો એની અસર માલ સામાન ઉપર પડતી હોય છે. એટલે એ પેકિંગથી જ સુરક્ષિત રહી શકે, તો એનો ખાસ ઉલ્લેખ. ત્યાર પછી માલ સામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય. વેચનારની શરત મુજબ તો ચેક કે ડ્રાફ્ટ સાથે બિડેલ છે તે જણાવો. પૈસાની ચૂકવણીની વાત કરે છે. જો આગળ પ્રત્યુત્તરમાં વેપારી એમ કીધું હોય કે અત્યારે આટલા પૈસા ચેકથી મોકલાવશો તો એની ખાસ ઉલ્લેખ. ડ્રાફ્ટથી મોકલાવશો, બરાબર. જો માલ સામાન શાક પર મંગાવવાનો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવવાનું સરળ રહેશે એ પણ જણાવવું પડે. શાક એટલે તમને આગળ કીધું હતું ને, ઉધાર. તો આમ તો વેપારી કહે જ છે કે પહેલાં આટલા પૈસા અત્યારે મોકલાવો, બાકીના જે છે 1 મહિના પછી મોકલાવો. છતાં પણ તમારે પણ એનો ફરીવાર ઉલ્લેખ કરી દેવો જોઈએ. જો ચેકથી પૂરેપૂરા આપવાના તો પૂરેપૂરા ચેકથી, અડધા અત્યારે આપવાના, જે કાંઈ વેપારી કીધું હોય તમને જે અનુકૂળ આવશે એ મુજબ તમારે જવાબ આપી દો. ઓર્ડર વખતે આ પાછું રિપીટ કરવાનું છે. હજી આપણે ધ્યાનમાં રાખવા લાયક બાબત સમજીએ છીએ. આ પત્રો તો આપણે કરવા નથી, એટલે તમારે ખાલી થિયરી જ યાદ રાખવાની છે. બાકી આમાં શું લખવાનું, કઈ રીતે ઓર્ડર પત્રક હોય એ પણ બધું આમાં નમૂનાના પત્રોમાં તો આપેલું છે, પણ એ આપણે આમાં બાદ કરી દીધું છે. ત્યાર પછી 7મો પોઈન્ટ. જો માલ સામાન વેચનાર વ્યક્તિએ માલ સામાન કયા વાહન દ્વારા મોકલશે તેનો ઉલ્લેખ ન કર્યો તો ગ્રાહક તેને અનુકૂળ એવા માલ વાહન દ્વારા માલ સામાનને મોકલવા માટે તથા વીમા દ્વારા આરક્ષિત કરવાનો છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ. વેચનારે એવું ન કીધું હોય કે આ માલ સામાન જે છે અમે કયા વાહન દ્વારા મોકલશું, તો એનો ખાસ ગ્રાહકે કહી દેવું જોઈએ કે એ માલ સામાન જે છે એ કોના દ્વારા મોકલવામાં આવશે એનો ખાસ ઉલ્લેખ પહેલાં કરો. કારણ કે એનો પણ ખર્ચ થાય છે, બરાબર. તો માલ વાહનનું જે કંઈ માધ્યમ છે એ શું રહેશે એનો પહેલાં વેપારીએ કહી દેવું જોઈએ. ગ્રાહકે ખાસ કરીને આ પણ પૂછી લેવું જોઈએ કે વીમાથી આરક્ષિત છે કે નહીં, બરાબર. વીમાથી આરક્ષિત, કારણ કે માલ સામાન બીજા શહેરમાંથી, રાજ્યમાંથી આવશે તો વચમાં કાંઈક એક્સિડન્ટ કે એવું થવાની શક્યતાઓ છે, તો એની પર વીમો હોય તો એનો લાભ જે છે મળી શકે છે. ક્યાં માલ સામાન ઉતારવાનો છે કે પહોંચાડવાનો છે એ પણ સ્પષ્ટતા હોવી જોઈએ. આ બાબતે ખાસ પૂછી લેવાનું છે ઓર્ડર આપતી વખતે, કારણ કે આ પત્ર પછી વેપારી માલ સામાન રવાના કરી દેશે નિશ્ચિત સમયગાળામાં. માલ સામાન ક્યાં ઉતારવાનો ઇન ધ સેન્સ કે અમુક માલ સામાન એવો હોય છે કે જે શહેરની બહાર જ જે છે, કારણ કે શહેરની અંદર લાવીએ તો એની પર અમુક ડ્યુટી લાગતી હોય છે. એટલે ઘણા ગ્રાહકો જે છે એવું જ પસંદ કરે છે કે શહેરની બહાર એની અમુક જગ્યાએ ઉતારી પછી એ લોકો પોતે તેને લઈ આવે, બરાબર. તો એ રીતે પણ વાત કરેલી છે, તો એ સ્પષ્ટતા કરવી જોઈએ. 8મો પોઈન્ટ. એક કરતાં વધારે વસ્તુનો અથવા તો જુદી જુદી બ્રાન્ડનો માલ સામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય ત્યારે ઓર્ડર પત્રક માલ સામાનની સંપૂર્ણ વિગતો દર્શાવવા કોષ્ટક સ્વરૂપે યોગ્ય છે. મેં તમને પહેલાં પણ કીધું કે આમાં જ્યારે ઓર્ડરની વાત આવે, વજનની વાત આવે, પેકિંગની વાત આવે, તો ઓર્ડર પત્રકની અંદર સંપૂર્ણ વિગતો હંમેશા કોષ્ટક પોઈન્ટની રીતે જ હોવી જોઈએ, એટલે કે ટેબલમાં જ હોવી જોઈએ, ટેબલ ફોર્મેટ જ હોવું જોઈએ, બરાબર. આવું કોઈ દિવસ પેરેગ્રાફ, ફકરામાં કોઈ દિવસ ન લખાય. તો કોષ્ટક સ્વરૂપે તૈયાર કરેલો જ યોગ્ય ગણાશે, તો જ વેપારીને પણ સમજવામાં સરળતા રહેશે અને પછી તમારો માલ સામાન પણ સારી રીતે યોગ્ય જ મોકલી શકે. નહીં તો ઘણીવાર એ પોતે નહીં સમજે તો માલ સામાન કાંઈક બીજો મોકલી દેશે. ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. જો દર્શાવેલ તારીખ કરતાં માલ મોડો મળશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં, તેનો ખાસ ઉલ્લેખ. પૂછપરછમાં આમ તો કીધું છે ને, વેપારીએ પ્રત્યુત્તરમાં જવાબ આપ્યો છે કે તમે ઓર્ડર આપશો એટલે 10 દિવસમાં, 15 દિવસમાં આપી દઈશું, પણ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ ફરીવાર કે આટલા દિવસમાં માલ સામાન અમારે જોઈએ છે. જો તારીખ કરતાં મોડો માલ સામાન મળશે તો પછી અમે સ્વીકારશું નહીં, કારણ કે પછી આપણી માટે કામનું નથી રહેતું. તમારે અત્યારે માલ સામાનની જરૂર છે અને વેપારી તમને 5 દિવસ પછી, એટલે તમારે આજની તારીખ સુધીમાં તો જોતો હતો અને વેપારીએ તમને આ તારીખ તો વહી ગઈ, હજી પછી 5 દિવસે મોકલે છે, તો એવો માલ સામાન તમારા સુધી મળે તો પણ તમારે કાંઈ કામ નથી લાગતો, કારણ કે તમારો વેપાર કરવાનો જે કાંઈ તારીખ હતી એ તો વહી ગઈ છે. તમે અહીંયા બધી તૈયારી કરી રાખી હતી, હવે 5 દિવસ મોડું થયું તો ચોખ્ખું કહેવાનું કે માલ સામાન સમયસર નહીં મળે તો પછી અમે એને પાછો મોકલી દઈશું, કે અમે એને સ્વીકારશું નહીં.
10મો પોઈન્ટ ગ્રાહક પત્રના અંતમાં. તો અહીંયા ધ્યાનમાં રાખવા કે હવે આ પેરેગ્રાફની રીતે પણ આ છેલ્લે પેરેગ્રાફમાં શું લખવાનું કે પત્રના અંતમાં જો મોકલાયેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક રહેશે તો ભવિષ્યમાં મોટર ઓર્ડર આપશું, તેનું વલણ બતાવો. આ પાછી વાત પૂછપરછ જેવી થઈ. તો પહેલી વારે આવું જ કીધું હતું. હવે ઓર્ડર મુજબ જે કાંઈ સંતોષકારક એ માલ સામાન હશે, બરાબર હશે, તો હજી પણ ભવિષ્યમાં એમને મોટા ઓર્ડર આપશું. આ રીતે છેલ્લે પણ વાત કરવાની છે અને આ સાથે બધા પોઈન્ટ પૂર્ણ કરવાના છે. બરાબર. આમાં ખાસ એક છેલ્લે એક કીધું છે કે આ 10 પોઈન્ટ તમને ધ્યાનમાં રાખવા લાયક બાબતમાં આપ્યા છે, પણ એવું જરૂરી નથી કે દરેક પત્રમાં 10 પોઈન્ટને ઉમેરી જ દેવા પડે. બરાબર. જરૂર જણાય એ પોઈન્ટ આમાં લેવાના છે. કાંઈ બધા જ પોઈન્ટ આમાં આવવા જ જોઈએ કે આવતા જ હોય છે એવું જરૂરી નથી. બરાબર. તો જેની જરૂર હોય એ મુજબ ઓર્ડર આપતા પત્રમાં એ મુદ્દાનો સમાવેશ કરવાનો હોય છે. બરાબર. પણ આ આપણે થિયરીની રીતે યાદ રાખવાનું છે. આ 4 માર્કનો પ્રશ્ન લાંબામાં લાંબાની રીતે આ થશે. એ રીતે આની થિયરી તો યાદ રાખવાની છે. આના પત્રો આપણે નથી લીધા એટલે આના નમૂનાના પત્રો પણ આપણે નહીં જોઈએ અને એના જે સ્વાધ્યાયના પણ પત્રો છે એ પણ આપણે નથી કરવાના. આ થિયરી ચોક્કસ યાદ રાખવાની છે. બરાબર. તો આ થયું ઓર્ડર આપતા પત્રો અંગે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. પછી જે આગળ પોઈન્ટ આવે છે ઓર્ડરની સ્વીકૃતિ, અમલના પત્રો, એની જે થિયરી છે એમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને ઓર્ડર રદ કરતા પત્રો એનો પત્ર, એ વિશે આપણે હવે આગળ નવા લેક્ચરમાં વાત કરશું. આ પોઈન્ટ ખાસ આ ચેપ્ટર આજે નવું શરૂ કર્યું છે. આની જે કાંઈ થિયરી સમજાવી, ધ્યાનમાં રાખવા લાયક બાબતો, આ બધું એકવાર વાંચવાનું છે, સમજવાનું છે. તમારે હોમવર્કમાં જે આપણું ચેપ્ટર આની પહેલાં જે પૂરું કર્યું 5મું ચેપ્ટર પૂછપરછ પ્રત્યુત્તર, એ ચેપ્ટરનો જે સ્વાધ્યાય છે એ ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. તમારી ફેરબુકમાં કોમર્શિયલ વિભાગમાં આ 5મા ચેપ્ટરનો સ્વાધ્યાય એ કરી લેવાનો છે. બરાબર. તો આ તમારું હોમવર્ક રહેશે અને ફેરબુક જ્યારે આપણે મંગાવીએ ત્યારે એ બતાવવાનો હોય છે, પણ ફેરબુકમાં કમ્પ્લીટ કરી લેવાનો જેથી આપણે પાછળ ન રહી જઈએ. બરાબર. તો અહીંયા લેક્ચર હું આજે પૂર્ણ કરું છું. 6થું ચેપ્ટર આગળ આપણે વધારશું. નવા લેક્ચરની અંદર આપણે એની વિગતવાર ઓર્ડરની વાત, બીજી જે કાંઈ બાબતો બાકી છે અને એના પત્રો છે એની સમજશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.